જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના વિસ્તારમાં આવેલ શ્રી રોહાણા સુંદરવાડી ખાતે કરાઓકે ગ્રુપ ઓફ કેશોદ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ગ્રુપ કેશોદના વેપારી કલાકારોનું બનેલું છે। આ ગ્રુપ કોઈ પ્રોફેશનલ નથી, માત્ર શોખથી કેશોદના લોકોને મનોરંજન આપવા માટે કરવામાં આવેલું છે। આ ગ્રુપની અંદર કોઓર્ડિનેટર દીપકભાઈ જોશી, શૈલેષભાઈ દેવાણી વગેરેના માર્ગદર્શન નીચે ભક્તિ સંગીત ગીતો, મોહમ્મદ રફી સાહેબ, કિશોર કુમાર, લતા મંગેશકર જેવા ગાયક કલાકારોના અવાજમાં આબેહૂબ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। તેમજ અનોખા બાંસુરી કલાકાર પ્રવીણભાઈ કરંગિયા દ્વારા બાંસુરી ઉપર જુદા જુદા રાગ રજૂ કરવામાં આવ્યા હતા। તો ખૂબ જ ઠંડી હોવા છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાગણ દ્વારા આ સંગીત સંધ્યાના આનંદ અને મનોરંજન માણવામાં આવ્યું હતું। આ કાર્યને સફળ બનાવવા જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉભરતા બાળ કલાકારો અને યુવા કલાકાર સ્ટેજ ઉપર પોતાનો વોઇસ આપવાનો ચાન્સ મળે છે અને ઉગતી પ્રતિભા પાંગરે છે। ત્યાં આવા જ કલાકાર દેવ જોશીએ રજૂ કરેલ ગીત ઉપર શ્રોતાઓ આફરીન થઈ ગયા હતા અને તકે સમગ્ર કેશોદ બ્રહ્મ સમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યા અને સમાજ દ્વારા બધા જ કલાકારોનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્કર પરેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું। હું પ્રવીણ કરંગિયા, સરગમ કરાઓકે ગ્રુપ મેમ્બર। દોસ્તો, કેશોદની અંદર જબરજસ્ત સરગમ કરાઓકે ગ્રુપ દ્વારા સંગીત સંધ્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમ કહેવાય છે કે આ જે ગ્રુપ છે એ પ્રતિષ્ઠિત વેપારીઓનું ગ્રુપ છે કે જેઓ કોઈ પ્રોફેશનલ ગાયક નથી, છતાં પણ એમની પૂર્વ તૈયારી અને 10 વર્ષ જેવો સમય થઈ ગયો છે કેશોદ શહેરને કંઈક નવું આપવું, બધા સાથે મળી અને સંગીત સંધ્યા માણીએ ત્યારે દીપકભાઈ જોશી, શૈલેષભાઈ દેવાણી સહિતના જે કલાકારો છે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે। ઉપરાંત વાંસળી વાદક કલાકારો પણ અહીંયા ઉપસ્થિત છે અને અન્ય કલાકારો પણ જે અહીંયા અત્યારે ભક્તિ ગીત અને દેશભક્તિ ગીતો રજૂ કર્યા છે। ત્યારે શહેરના પ્રતિષ્ઠિત જે ગ્રુપો છે એ બધા પણ એમનો સહકાર મળી રહ્યો છે, સામાજિક ધાર્મિક સંસ્થાઓ છે એમનો પણ સહયોગ મળી રહ્યો છે। ત્યારે આ જે કાર્યક્રમ છે એ માત્ર ને માત્ર આનંદ માટે, શહેરીજનો કંઈક નવું લઈ શકે અને જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જે નવા જૂના ગીતો છે એને અત્યારે હાલ રજૂ કરવામાં આવી રહ્યા છે ઓરિજિનલ અવાજની અંદર। અને આજે લોહાણા મહાજનવાડી ખાતે આ ભવ્ય જે કાર્યક્રમનું આયોજન છે એમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ હાજર છે। આ બધાનો ખૂબ ખૂબ આભાર। અનિરુદ્ધ બાવરિયા સાથે સીન 24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।